સ્વાગત છે। બેચરાજી તાલુકાના આદિત્ય વિદ્યાલય મોઢેરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। તાલુકા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં શરૂ થઈ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમ દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશિપ યોજનાઓની માહિતી અને લાભો પહોંચાડવા દેશમાં 15મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો, જે અંતર્ગત બેચરાજી તાલુકાના આદિત્ય વિદ્યાલય મોઢેરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આદિત્ય વિદ્યાલય મોઢેરા ખાતે તાલુકા પંચાયતની અધ્યક્ષતામાં યોજાઈ હતી। પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનેમિયા, પીએમ કિસાન વય વંદના યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પશુપાલન માટે વધુ પ્રચાર પ્રસાર સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આઈસીડીએસ, પીએમજેવાય, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ તેમને મળેલા લાભોનો સુખદ અનુભવ વ્યક્ત કર્યો હતો। મેરી કહાની મેરી જુબાની અંતર્ગત જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્યની સેવાઓનો લાભ લીધો। આના માટે વ્યવસ્થા પણ બહુ જ સારી છે, જેમાં તેઓને ઘર પહોંચવા માટેનું ભાડું પણ આપવામાં આવતું હતું। ત્યારે આપણું પણ કર્તવ્ય છે કે આ યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવીએ। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર ઓમપ્રકાશ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન મયુરભાઈ પટેલ તથા જિલ્લા સદસ્ય વિરેન્દ્રસિંહ ઝાલા, ભારતીય સ્ટેટ બેંકના મેનેજર, તાલુકા પંચાયતના સદસ્ય મીનાબેન સુથાર, તાલુકા પંચાયતના પ્રમુખ ગિરીશભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજુભા દરબાર, મોઢેરા ગામના સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો, ગામવાસીઓ, જિલ્લાના અધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ધારાસભ્ય સુખાજી ઠાકોરે મોઢેરા રામજી મંદિરમાં ગામના અગ્રણી અને કાર્યકરો સાથે સફાઈ કાર્ય કર્યું હતું। કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી તેજલબા વાઘેલાના માર્ગદર્શન મુજબ ઉદયસિંહ સોલંકીએ કર્યું હતું। જે રામાયણનો વિષય લઈને આવી, મને તો ઘણી એમ લાગી કે હું અયોધ્યામાં છું। એટલું સરસ મજાનું એમને દ્રશ્ય રજૂ કર્યું। 3 દીકરીઓ રિધમ સાથે એમને ગાયકી શરૂ કરી। તો આ સંગીત વિષય એક એવો છે કે મનને શાંતિ તો આપે। પૂર્તિ થઈ છે। આપણો જિલ્લો અમે કોશિશ કરી છે કે જે પણ ગામમાં આ યાત્રા ગઈ છે ત્યાં તમામ ગામડાઓમાં આ યાત્રા મારફત આ ગામડાઓમાં જે સેવાઓનો લાભ અત્યાર સુધીમાં અમે નહીં આપી શક્યા હતા, આ તમામ સેવાઓનો લાભ મળે, આ ગામડાઓના 100% સંતૃપ્ત કરવામાં આવે। આજે આપને જાણીને આનંદ થશે કે આપણો એક પણ ગામ એવું નથી જ્યાં કોઈ કારણ વગર કોઈનો આયુષ્માન કાર્ડ પેન્ડિંગ નથી। માણસની વાર્તાઓમાં પ્રાકૃતિક ખેતી વિશે એક વિશેષ સંવેદના છે અને રાસાયણિક ખેતીથી જે આપણે નુકસાન થાય છે, આ નુકસાન પ્રત્યે આપણા ગામનો દરેક નાગરિક જે છે આ જાગૃત થયા છે અને આ ખૂબ જ અગત્યની વસ્તુ છે। આજ આપણે ખબર હશે કે આપણે જે જમીએ છીએ, જે અનાજ જે છે, આ દરેક અનાજમાં રાસાયણિક કેમિકલ કોઈ પણ પ્રકારમાં છે, ચાહે ખાદની ફોર્મમાં હોય, ચાહે પેસ્ટિસાઇડ હોય, ચાહે ઇન્સેક્ટ। જિજ્ઞા પટેલ, આજે અમારું અહીંયા વાનગી સ્ટોલ અને આઈસી સ્ટોલ લગાવવામાં આવ્યો છે। તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અમે અહીંયા બધી બહેનોએ
મિલેટ્સનો જે વધુમાં વધુ ઉપયોગ થાય એના માટે મિલેટ્સમાંથી અલગ અલગ વાનગીઓ અને અમારા જે THRના પેકેટ્સ મળે છે એ THRના પેકેટ્સનો અહીંયા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. કિશોરીઓને દર મહિને 4 કિલો પૂર્ણાશક્તિના પેકેટ આપવામાં આવે છે. જે અમારા સગર્ભા દાત્રી બહેનો હોય છે એમને દર મહિને 4 પેકેટ્સ માતૃશક્તિના આપવામાં આવે છે. અને જે અમારા 3 થી 6 માસથી 3 વર્ષના બાળકો છે એમને બાળશક્તિના 7 પેકેટ આપવામાં આવે છે, જેનાથી બાળકોનો સારો વિકાસ થાય અને કુપોષણમાં ઘટાડો થાય એવી અમારી બહેનોનો અથાગ પ્રયત્ન રહ્યો છે. માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સેવાના માનવી સુધી હજારોની સંખ્યામાં જે યોજનાઓ મૂકી છે એ કોઈ પણ લાભથી વંચિત ના રહી જાય એના માટે પૂરા સમગ્ર ભારત દેશની અંદર દરેક ગામની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક ગામે ગામ જઈને સામેથી જે પણ લાભાર્થી બાકી હોય તેને સંપૂર્ણપણે લાભ આપવા માટે આ એક સરસ મજાનો કાર્યક્રમ છે. એવા જ આ કાર્યક્રમમાં આજે મોઢેરામાં સેવા સેતુ અને વિકસિત ભારત એમ બંને કાર્યક્રમ છે. એટલે ટોટલી મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અહીં ખડે પગે મોઢેરા ગામની અંદર છે અને મોઢેરા ગામના આજુબાજુના ગામો કોઈ પણ વ્યક્તિ લાભથી વંચિત ના રહે એ માટેનો સુંદર કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો. આપનો હોદ્દો અને આપનું નામ? હું મયુર પટેલ, જિલ્લા પંચાયતમાં હાલ મારી જવાબદારી બાંધકામ સમિતિનો ચેરમેન. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.